ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે અને ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો તેમની સાથે જોડાતા હોય છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીએ લગભગ 400 જેટલા કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગાબડું પાડ્યું છે અને દરેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે આદિવાસી વિસ્તારની રાજનીતિ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વાતના કારણે ગરમાવો આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। एक बाजू डेडियापाड़ाना धारासभ्य चैतर वसावा द्वारा अत्यारे हाल आदिवासी विस्तारोनी अंदर जनसभाओं करवामां आवी रही छे। ए ज समये जे बीजा नेताओ छे ए लोको भाजप अने कोंग्रेसनी अंदर क्यांक ने क्यांक गाबडું पाडी रह्या छे। त्यारे खास करीने आपना निरंजन वसावे भाजप अने कोंग्रेसना 400 जेटला लोकोने आपमां जोडीने मोटुं गाबडું पाड्युं हतुं। वात करवामां आवे नर्मदानी अंदर तिलकवाड़ा तालुकामां घणा बधा गामना लोको छे ए लोको आम आदमी पार्टीनी साथे जोडाया हता अने आ समये निरंजन वसावाए कह्युं छे के जे रीते अत्यारे हाल आपनी राजनीति अने कामनी राजनीति सूत्र छे ते सार्थक थई रह्युं छे। खास करीने क्यांक ने क्यांक एवुं पण कहेवामां आव्युं छे के जे लोको आम आदमी पार्टीने तोड़वानी वात करता हता ते लोको हवे मों बताववाने लायक नथी रह्या। लोकोना खोखला वचनोमां हवे कोईने रस नथी। आरोग्य अने शिक्षणना नामे मत मांगीने आम आदमी पार्टी रुचि छे एवी पण वात तेमना द्वारा करवामां आवी छे ने भाजप अने कोंग्रेसनी जे आ भाग बटाईथी जनता हवे त्रासी गई छे एवी सीधी वात निरंजन वसावा द्वारा करवामां आवी छे। અને લગભગ કોંગ્રેસ અને ભાજપના જેટલા પણ કાર્યકર્તાઓ છે જે તે વિસ્તારમાં ખૂબ જ એક્ટિવ હતા એ દરેક લોકોની વચ્ચે હવે નિરંજન વસાવાએ લગભગ 400 લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ખાસ કરીને એક મોટું ગાબડું પાડ્યું છે। વધુમાં નિરંજન વસાવાએ શું કર્યું અને જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। કરવી પડશે। આપણે આ જમીનો છીનવા રહી છે એના માટે અવાજ ઉઠાવવો પડશે। આજે ચૈતરભાઈ વસાવા કે નિરંજનભાઈ વસાવા કે આ એમની ટીમ
એ દરેક જગ્યા આવવાની નથી. આવનારા દિવસોમાં આપણે ઘરે ઘરે ચૈતર વસાવા પેદા કરવો પડશે. આવનારા દિવસોમાં આપણે ગામે ગામ ચૈતર વસાવા પેદા કરવો પડશે. જો આપણે નહીં જાગીએ તો આપણે જે ઘેટા બકરાની જિંદગી જીવતા આવ્યા છે એવી જિંદગી આપણા પરિવાર ને આપણા બાળકોએ પણ આવનારા દિવસોમાં જીવવી પડશે. મિત્રો, આપણા સમાજમાં અત્યાર સુધી આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના નેતાઓએ હોય ફક્ત આપણી પર શોષણ જ કર્યું છે. આપણાને મોટા મોટા વાયદાઓ કર્યા છે, પણ તેમ છતાં આજે તમે જુઓ, આજે 79 વર્ષ આપણા દેશને થઈ ગયા, આઝાદ થયા, પણ તેમ સુધી આ મારી બાજુમાં જ આ ઘર છે. આજે દેશના વડાપ્રધાન કહેતા હોય કે અમે દરેક ઘરે આજે પાકા મકાનો કરી દીધા, પણ આજે અમે આપણા ગામ સિવાય ઘણા બધા ગામોની મુલાકાત લઈએ છીએ. આજે વરસાદ પડે ને તો આ બાયણેથી પાણી ઘૂસે તો આર પાર પેલા બાયણે નીકળે છે. સાચી વાત છે ને? ઘણા બધા લોકો તાડપત્રી આગળ કરી દે છે, ઘણા બધા લોકો પેલા તાળના પેલા તાળછા આવે તે આગળ કરી દે છે, ઘણા બધા લોકો કરાઠીઓ આગળ કરીને આ ઠંડી હોય ચોમાસું હોય એ લોકો રહે છે. એ લોકોની વેદના કોઈ સાંભળતો નથી. આજે નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે. આજે ઘરે ઘરે નળો તો નાખી દીધા છે, પણ એ નળમાંથી પાણી આવે છે ખરું ભાઈ? આ મારી ઘણી બધી બહેનો, એમણે સવારની પોરમાં કામ ધંધે જવાનું હોય છે કે કોઈ બાળકોએ સ્કૂલે જવાનું હોય, કોલેજમાં જવાનું હોય, બિચારી ભર ઠંડીમાં ને ચોમાસામાં પણ હેડપંપ હલાવે છે ઘણી બધી બહેનો. આપણા સિવાય ઘણા બધા ગામડાઓમાં આ પરિસ્થિતિ છે. આજે તમે જો હવે ટ્રાઇબલ વિસ્તારમાં મુલાકાત લેવા જઈએ છીએ તો આજે એક શાળાથી એક શિક્ષકથી શાળાઓ ચાલે છે. એમાં પ્રિન્સિપાલ કોણ, ક્લાસ ટીચર કોણ અને પેલો પટાવાળો કોણ તે જ નથી ખબર પડતી. હમણાં અમે 2 દિવસ પહેલા ચીખલી ગામે ગયા કાલે જ, તો ત્યાં ગાડી તો વગર શિક્ષકે શાળા ચાલે છે. વિચાર કરો તમે, આ આપણો વિકાસ છે. હવે આપણા બાળકો ભણીને એ શું કરશે? એને ભણાવે કોણ તે જ નથી ખબર પડતી. અને આ અમારા સાથી મિત્રો જે ગ્રેજ્યુએટ છે, આજે દરેક મા બાપના સપનાઓ હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને, મારો છોકરો પણ એન્જિનિયર બને, મારો છોકરો પણ કોઈ ક્લાસ 1 અધિકારી બને કે કોઈ પોલીસ કર્મચારી બને. પોતાના મા બાપનું નામ તો રોશન કરે, પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરે કે આજે મારો છોકરો કલેક્ટર છે. એનું પાણી અહીંથી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ, ભુજ સુધી જાય છે, પણ આપણા નર્મદા જિલ્લાના લોકોને કે ગરડેશ્વરના લોકોને એનું પાણી મળે છે ખરું? આપણા ખેડૂતો અત્યારે ફક્ત ચોમાસાની ખેતી પકવે છે અને શિયાળો ને ઉનાળો એ લોકો આખી જમીન કોરી રહી છે. આજે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ બાજુમાં આવે છે, ત્યાં ગાડી 7 ગામડાઓ ઉઠે છે, પણ તેમ છતાં કોઈ બોલવા તૈયાર નથી. અત્યારે બાજુમાં રાજપારડી ઝઘડિયા વિસ્તાર છે, ત્યાં ગાડી નીચે કોલસો નીકળ્યો છે, જીએમડીસી આવે છે. ડેડિયાપાડાનો ધારાસભ્ય ત્યાં ગાડી 11 થી 5 વાગ્યા સુધી ત્યાં લોક સુનાવણી થાય છે અને ત્યાં જાય છે, પણ ભાજપનો કોઈ સરપંચ ત્યાં હાજર નથી, કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સદસ્ય કે ધારાસભ્ય કે સાંસદ ત્યાં હાજર નથી. શું ફક્ત ડેડિયાપાડાના ધારાસભ્યની જવાબદારી છે ભાઈ? અત્યારે હમણાં 9,700 કરોડ જેવા રૂપિયા અત્યારે અહીં ડેડિયાપાડા ફાળવ્યા. તમે વિચાર કરો, ત્યાં ગાડી હમણાં જે દેવમોગરા જે આપણી કુળદેવી છે એ ત્યાં ગાડી ઝાડો કાપી નાખ્યા અને આજુબાજુમાં જે માલસામોટ વિસ્તાર છે ત્યાં ગાડી આખો પ્રોજેક્ટ બની રહ્યો છે. એટલે ધીમે ધીમે કરી અને આપણા ભોળા ભાળા આદિવાસીઓની જમીન ધીમે ધીમે છીનવાઈ જઈ રહી છે, પણ તેમ છતાં બીજા કોઈ પણ નેતા આ બાબતે બોલતા નથી. કેમ કે એમને ટિકિટોની ચિંતા છે, એમને સમાજ જોડે કોઈ લાગણી નથી, સમાજ જોડે કોઈ પણ જાતની એમને એ નથી. સમાજનું જે થવાનું હોય તે થાય, અમારે ફક્ત ચૂંટણી આવે ત્યારે ખાલી 2 હાથ જોડીને એમની પાસે મત માંગવાના છે. આજે તમે વિચાર કરો, આજે દેશના વડાપ્રધાન અહીંયા ઘડી આવ્યા, 2200 થી 2500 કરોડ રૂપિયા આપણે ખર્ચો કર્યો. 30, 31 તારીખ 2 દિવસે રોકાઈને ગયા. રોકાઈને ગયા કે નથી ગયા? અહીંયા ગાડી 2 દિવસ રોકાઈને ગયા,
અને 15 દિવસમાં એમને ડેડિયાપાડા આવવું પડ્યું. કેમ આવવું પડ્યું ભાઈ? કેમ કે એમને પોતે ખબર પડી ગઈ છે, સ્ટેટ આઈબી હોય કે નેશનલ આઈબી હોય, એના રિપોર્ટ કહે છે કે ભાઈ જો ખરેખર અહીંયા ગાડી તમે ધ્યાન નહીં આપો ટ્રાઇબલમાં, તો આ ચૈતરભાઈ નામનો એક વ્યક્તિ છે, એને ગામે ગામ અને સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં એને આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આવનારી ચૂંટણીઓ છે એમાં સુપડા સાફ કરી નાખવાનો છે. આજે તમે જુઓ અમે દાહોદમાં જઈએ છે, ત્યાં ગાડી ફક્ત જાહેરાત કરે છે, 35,000 પબ્લિક સ્વયંભૂ ત્યાં ઊભી થઈ જાય છે. આજે છોટાઉદેપુર કાર્યક્રમ હોય, કવાંટ કાર્યક્રમ હોય, આજે સોનગઢ હોય કે વ્યારા હોય કે બારડોલી હોય, આજે એટલે એક બાજુ જ્યારે આમ આદમી પાર્ટીની જનસભાઓ ચાલી રહી છે, કિસાન મહાપંચાયત કરવામાં આવી રહી છે, એની જ અસર ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ રાજકારણની અંદર જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે. અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પક્ષપલટો કરતા હોય છે, ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવતો હોય છે. ને એમાં પણ છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તાર એટલે કે નર્મદા છે, ભરૂચ છે, દરેક જગ્યાએ આપણે જોતા આવ્યા છે કે એક બાજુ ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે, એ લોકો એકબીજા પર આક્ષેપ મુકતા હોય છે, ને એની જ વચ્ચે ચૈતર વસાવા દ્વારા જે અત્યારે હાલ જનસભાઓ કરવામાં આવી રહી છે ને લોકોને એક બાદ એક આમ આદમી પાર્ટી તરફ જોડાવવામાં આવી રહી છે, તો આ દરેક વાત ક્યાંક ભાજપનું ટેન્શન છે તે આદિવાસી વિસ્તારમાં વધારી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. જો કે એક બાજુ જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, પડઘમો થઈ રહ્યા છે, એની જ વચ્ચે અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારી રહી છે અને ધીરે ધીરે ભાજપ અને કોંગ્રેસની અંદર ગાબડું પાડી રહી છે, તો શું ખરેખર જે આદિવાસી વિસ્તાર છે એની અંદર આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ નવા જૂની થશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.